Good morning, students. How are you? Fine. Today we will learn grammar topic present continuous tense એટલે કે ચાલુ વર્તમાન કાળ. વર્તમાન સમયમાં એટલે કે બોલતી વખતે જે ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે હું બોલી રહી છું, અહીં મારી બોલવાની ક્રિયા ચાલુ છે, માટે આ વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે તેમ કહી શકાય. જેમ ગુજરાતીમાં વાક્યરચના હોય છે તે પ્રમાણે જ અંગ્રેજીમાં પણ વાક્યરચના હોય છે અને દરેક કાળ માટે અલગ અલગ વાક્યરચના હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીમાં 3 કાળ શીખી ગયા છીએ, બરાબર? કે વર્તમાન કાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ. તો આ જ રીતે અંગ્રેજીમાં પણ 3 કાળ છે જેને કહેવાય છે ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ ટેન્સના પણ 3 પ્રકાર છે: સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ. તો એમાં આજે આપણે ચાલુ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપણે શીખવાના છીએ. We use the present continuous tense to talk about something that is happening at the moment of speaking. એટલે કે બોલતી વખતે જ્યારે એ ક્રિયા ચાલુ છે તો ત્યારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. અંગ્રેજીમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય બનાવવા માટે સૌપ્રથમ કર્તા, જેને અંગ્રેજીમાં સબ્જેક્ટ કહેવામાં આવે છે, પછી એમ ઇઝ આર એટલે કે ટુ બીનું ફોર્મ એમ ઇઝ આર, અને પછી ક્રિયાપદને આઈએનજી એટલે કે વર્બને આપણે આઈએનજી લગાડવામાં આવે છે, પછી કર્મ અને અન્ય શબ્દો એટલે કે અધર વર્ડ્સ લખવામાં આવે છે. અહીંયા ટુ બીના રૂપ એમ ઇઝ આર એ સહાયકારક ક્રિયાપદ તરીકે અને ક્રિયાપદનું રૂપ આઈએનજીવાળું આવે છે. અને સામાન્ય રીતે ચાલુ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના જે વાક્યો હોય છે એ વાક્યની પાછળ અથવા તો વાક્યની આગળ નાવ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, લિસન, હિયર, લુક, સી, વોચ જેવા શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. અને આ શબ્દ વાક્યમાં જ્યારે પણ આપણને જોવા મળે છે તો એના ઉપરથી આપણને તરત જ ખબર પડે છે કે આ વાક્ય એ ચાલુ વર્તમાન કાળનું છે. હવે આપણે એક સિમ્પલ ટેબલ ફોર્મ જોઈ લઈએ કે સિંગ્યુલર, પ્યુલર અને એના ફર્સ્ટ પર્સનમાં આવે છે આઈ, વી, સેકન્ડ પર્સન યુ તો યુ, થર્ડ પર્સન હી, સી, ઇટ તો એનું બહુવચન થાય છે ધે, અને થર્ડ પર્સનમાં કોઈ પણ વ્યક્તિનું નામ પણ લઈ શકાય છે. અહીંયા એક ઉદાહરણ તરીકે આપ્યું છે સેમ. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું ટેબલ ફોર્મ જોઈ લઈએ તો સબ્જેક્ટ પ્લસ ટુ બીનું રૂપ એટલે કે એમ ઇઝ આર આવશે, પ્લસ વર્બ અને પ્લસ ઓબ્જેક્ટ. તો સબ્જેક્ટ ફર્સ્ટ પર્સન આઈ, એની સાથે એમ આવશે અને પ્લે ક્રિયાપદ છે એની પાછળ આઈએનજીનું રૂપ લાગશે અને ઓબ્જેક્ટ આપણને આપેલું છે ફૂટબોલ. એટલે વાક્ય બનાવી શકીએ આપણે કે આઈ એમ પ્લેઇંગ ફૂટબોલ, હું ફૂટબોલ રમું છું. સેકન્ડ પર્સન યુ તો યુની સાથે આવશે આર, પ્લેઇંગ ફૂટબોલ, યુ આર પ્લેઇંગ ફૂટબોલ એટલે કે તું ફૂટબોલ રમે છે. બહુવચનમાં પણ આ જ લખાશે, યુ આર પ્લેઇંગ ફૂટબોલ એટલે કે તમે ફૂટબોલ રમી રહ્યા છો. પછી વી આર પ્લેઇંગ ફૂટબોલ, વીની સાથે આર આવશે, અમે ફૂટબોલ રમી રહ્યા છીએ. પછી ધે આર પ્લેઇંગ ફૂટબોલ, તેઓ ફૂટબોલ રમી રહ્યા છે. એટલે કે યુ, વી અને ધે એની સાથે આર, ટુ બીનું આર લખાશે, ટુ બીનું ફોર્મ આર આવશે. હી ઇઝ પ્લેઇંગ ફૂટબોલ, તે ફૂટબોલ રમે છે. સી ઇઝ પ્લેઇંગ ફૂટબોલ, તે ફૂટબોલ રમે છે, તે અથવા તો તેણીની. ઇટ ઇઝ પ્લેઇંગ ફૂટબોલ, ઇટ સામાન્ય રીતે પશુ પક્ષી એટલે કે ધારો કે કૂતરો રમે છે બોલથી તો આપણે કહી શકીએ કે ભાઈ ઇટ ઇઝ પ્લેઇંગ ફૂટબોલ. સેમ ઇઝ પ્લેઇંગ ફૂટબોલ એટલે કે થર્ડ પર્સન હી, સી, ઇટ, સેમ એની સાથે ઇઝ ટુ બીનું રૂપ વપરાય છે અને પ્લેઇંગ ફૂટબોલ. બીજું ઉદાહરણ જોઈએ. આઈ એમ ડ્રિંકિંગ વોટર, હું પાણી પીવું છું. યુ આર ડ્રિંકિંગ વોટર,
He is drinking water. She is drinking water. We are drinking water. They are drinking water. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ફોર્મ એની ફોર્મ્યુલા જોઈએ આપણે તો સબ્જેક્ટ પ્લસ ટુ બીનું રૂપ. ટુ બીના રૂપ કયા છે યાદ રહી ગયા હવે? એમ ઇઝ આર, વર્બ એટલે કોઈ પણ ક્રિયાપદ, ગો, પ્લે, સિંગ બધા આપણા ક્રિયાપદો આગળ જોઈશું, પ્લસ આઈએનજી અને પ્લસ ઓબ્જેક્ટ. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, હું સ્કૂલે જાઉં છું. યુ આર ગોઈંગ ટુ સ્કૂલ. We are going to school. They are going to school. He is, she is, Sam is going to school. In the continuous tense, the main verb has an ing form. એટલે કે ચાલુ વર્તમાન કાળમાં સામાન્ય રીતે જે ક્રિયાપદ હોય છે તેની પાછળ આઈએનજી લગાવવામાં આવે છે. એના ઉદાહરણો આપણે જોઈએ. હેલ્પ, તો હેલ્પની પાછળ આઈએનજી ક્રિયાપદ લગાવવામાં આવે છે એટલે બને છે હેલ્પ, તો આઈએનજી લગાવીએ એટલે હેલ્પિંગ. હેલ્પ, હેલ્પિંગ. સ્લીપ, સ્લીપિંગ. હેલ્પ એટલે મદદ કરવી, સ્લીપ એટલે કે સૂઈ જવું. રન, રનિંગ. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો ડબલ એન થઈ જાય છે અને પછી આઈએનજી લાગે છે. આ નિયમો આપણે આગળ જોઈશું. રન એટલે કે દોડવું. સ્કીપ, સ્કીપિંગ. અહીંયા પણ પી ડબલ થઈ જાય છે અને પછી આઈએનજી લગાવવામાં આવે છે. સ્કીપ એટલે કે દોડવું, કૂદવું. પ્લે, પ્લેઇંગ. પ્લે એટલે કે રમવું. હવે આપણે એનું ઉદાહરણ જોઈએ. આઈ એમ વોકિંગ ટુ ધ બુક શોપ, એટલે કે હું ચોપડીઓની દુકાન તરફ જાઉં છું. જેસન ઇઝ વોશિંગ હિઝ બાઇસિકલ. જેસન તેની બાઇસિકલ સાફ કરી રહ્યો છે કે ધોઈ રહ્યો છે. હવે આપણે ક્રિયાપદને આઈએનજી લગાડવાના નિયમો જોઈએ. તો જો ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય તો તેને દૂર કરી અને આઈએનજી પ્રત્યે લગાવવામાં આવે છે. હવે એના ઉદાહરણો જોઈએ કે કયા કયા ક્રિયાપદો એવા છે કે જેની પાછળ ઈ આવે છે અને આપણે એને ઈ દૂર કરવામાં આવે છે. રાઇટ, WRITE. રાઇટની પાછળ ઈ આવે છે તો ઈ નીકળી જાય છે અને પછી આઈએનજી લગાવવામાં આવે છે એટલે રાઇટ, તો રાઇટિંગ. એ જ રીતે ડ્રાઈવ, એમાં પણ પાછળ ઈ આવે છે તો ઈ નીકળી જશે અને આઈએનજી પ્રત્યે લગાવવામાં આવશે. ડ્રાઈવ, ડ્રાઇવિંગ. ગીવ, આમાં પણ ઈ છે તો ઈ નીકળી જશે અને આઈએનજી લગાડવામાં આવશે એટલે બનશે ગીવ, ગિવિંગ. બીજા ઉદાહરણો આપણે જોઈ લઈએ તો કમ, કમિંગ. આમાં પણ ઈ છે તો ઈ નીકળી જશે. લીવ, તો લિવિંગ. લીવ, તો લિવિંગ. લાઇક, લાઇકિંગ. મેક, મેકિંગ. ડાન્સ, ડાન્સિંગ. હવે બીજો નિયમ છે કે જો ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને તેની આગળ એક જ સ્વર હોય ત્યારે વ્યંજનને બેવડાવીને આઈએનજી પ્રત્યે લાગે છે. ક્રિયાપદના છેડે વ્યંજન છે અને તેની આગળ એક સ્વર છે તો સ્વર આપણે કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. બરાબર, ત્યારે વ્યંજનને બેવડાવવામાં આવે છે એટલે કે વ્યંજન ડબલ થઈ જાય છે. આપણે ઉદાહરણ જોઈશું એટલે તમને ખ્યાલ આવી જશે. આર યુ એન રન, તો છેલ્લે વ્યંજન છે, બરાબર. એન એ વ્યંજન છે અને એની આગળ યુ છે એ સ્વર છે તો વ્યંજન છે ડબલ થઈ જશે એટલે કે એન ડબલ થઈ જશે. તો રન, રનિંગ. સ્વિમ, તો સ્વિમિંગ. એમાં પણ એવું છે કે એમની આગળ આઈ છે એટલે એમ ડબલ થઈ જશે અને પછી આઈએનજી લખવામાં આવશે. એ જ રીતે સેટ, તો સેટિંગ. બીજા ઉદાહરણો જોઈએ તો ક્લેપ, ક્લેપિંગ. પીની આગળ એ સ્વર છે એટલે ડબલ પી થશે અને પછી આઈએનજી પ્રત્યે લાગશે. સ્કીપ, સ્કીપિંગ. પીની આગળ આઈ એ સ્વર છે એટલે સ્કીપિંગ એટલે ડબલ પી થશે. સ્ટોપ, સ્ટોપિંગ. સીટ, સીટિંગ. હવે બીજો નિયમ છે કે છેલ્લા અક્ષરની પહેલાં બે સ્વર આવતા હોય તો છેલ્લા અક્ષરને બેવડાવ્યા વિના જ આઈએનજી લગાડવું. એટલે કે જ્યારે બે સ્વર આવતા હોય, બરાબર છે, છેલ્લા અક્ષરની પહેલાં, તો જ્યારે બે સ્વર આવતા હોય તો એને ડબલ આપણે જે આગળ કરે એ રીતે કરવાના નથી પણ સિમ્પલ જ પાછળ એને આઈએનજી લગાડવામાં આવે છે. હવે ઉદાહરણ જોઈએ તો ટુ ઈટ, તો ટીની આગળ એ અને ઈ બે સ્વર આવેલા છે
તો ફક્ત પાછળ આઈએનજી લાગે છે એટલે ઈટ, તો ઈટિંગ. ટુ ઓપન એમાં સળંગ નથી પણ કેવું છે, એન છે તેની આગળ ઈ આવે છે, પછી પાછું વ્યંજન છે, વ્યંજનની આગળ ઓ સ્વર છે. તો ઓપન એનું થઈ જાય છે ઓપનિંગ, ફક્ત પાછળ આઈએનજી લગાડવામાં આવે છે. બીજા ઉદાહરણ જોઈએ તો કુક, કુકિંગ, કે કેની આગળ ડબલ ઓ છે, સ્વર છે. ક્લીન તો ક્લીનિંગ, રીડ, રીડિંગ. હવે આપણે થોડાક ક્રિયાપદો છે એના આઈએનજીના રૂપ જોઈ લઈએ. ઇઝ ગોઈંગ એટલે કે જાય છે. ઇઝ લુકિંગ એટલે કે જોવે છે. આર પ્લેઇંગ રમે છે. ઇઝ સ્કીપિંગ દોરડા કૂદે છે. ઇઝ બાર્કિંગ ભસે છે. ઇઝ રનિંગ દોડે છે. આર બાઇંગ એટલે ખરીદે છે. ઇઝ સ્લીપિંગ સૂવે છે. ઇઝ હેલ્પિંગ મદદ કરે છે. ઇઝ ઇટિંગ ખાય છે. ઇઝ વોકિંગ ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ ક્રિયાપદો એ ચાલુ વર્તમાન કાળના છે. એટલે કે ચિત્ર પરથી પણ તમને ખ્યાલ આવશે કે જે ક્રિયા છે અત્યારે ચાલુ છે અને ક્રિયા ચાલુ હોય ત્યારે એના માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વાપરવામાં આવે છે. હવે આપણે એની એક્સરસાઇઝ જોઈ લઈએ. ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલે કે ક્રિયાપદ કૌંસમાં આપેલું છે તો એ ક્રિયાપદનું યોગ્ય રૂપ આપણે ખાલી જગ્યામાં લખવાનું છે. લુક સેજલ ડેશ અ પિક્ચર ઇન્ટુ બ્રેકેટ ડ્રો. તો સેજલની સાથે ઇઝ આવશે અને ડ્રોનું થઈ જશે ડ્રોઈંગ. આખું વાક્ય જોઈએ તો લુક સેજલ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. નંબર 2, સીમા ઇઝ ઇન ધ કિચન એટલે કે સીમા રસોડામાં છે. સી ડેશ ઇન્ટુ બ્રેકેટ કુક. તો સી પછી આવશે, સીની જોડે ટુ બીનું રૂપ આવશે ઇઝ અને કુકનું થઈ જશે કુકિંગ. સી ઇઝ કુકિંગ એટલે કે તે રસોઈ કરે છે. નંબર 3, જીગર ઇઝ ઇન ધ કાર. જીગર એ ગાડીમાં છે. હી ડેશ ઇન્ટુ બ્રેકેટ ડ્રાઈવ. તો હી જોડે આવશે ઇઝ અને ડ્રાઈવનું થઈ જશે ડ્રાઇવિંગ. હી ઇઝ ડ્રાઇવિંગ એટલે કે તે ગાડી ચલાવે છે. નંબર 4, ઇટ ઇઝ નવરાત્રિ એટલે કે અત્યારે નવરાત્રિ છે. પ્રભા ડેશ ગરબા ઇન્ટુ બ્રેકેટ છે પરફોર્મ. પ્રભા સાથે ઇઝ આવશે અને પ્રભા ઇઝ પરફોર્મિંગ ગરબા એટલે કે પ્રભા ગરબા કરે છે. વી આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ અમે રમતના મેદાન પર છીએ. વી ખાલી જગ્યા ખોખો. વીની સાથે ટુ બીનું રૂપ કયું આવશે? આર અને પ્લેનું થઈ જશે પ્લેઇંગ એટલે લખાશે વી આર પ્લેઇંગ ખોખો. અમે ખોખો રમીએ છીએ. ધ ટીવી ઇઝ ઓન. વી આર વોચિંગ ક્રિકેટ મેચ. વોચ વીની સાથે આવશે આર અને વોચનું થઈ જશે વોચિંગ. વી આર વોચિંગ ક્રિકેટ મેચ. અમે ક્રિકેટ મેચ જોઈએ છીએ. લુક ધે આર કમિંગ. ધેની સાથે આવશે ટુ બીનું રૂપ આર અને કમનું થઈ જશે કમિંગ. અને ખાસ ધ્યાન રાખવાનું કે કમમાં પાછળ ઈ આવે છે તો જ્યારે આઈએનજી લગાડીએ ત્યારે ઈ નીકળી જાય છે. નંબર 8, હી ઇઝ ઇન ધ ગાર્ડન. તે બગીચામાં છે. હી ડેશ ફ્લાવર્સ ઇન્ટુ બ્રેકેટ પીક. તો હી ઇઝ પીકિંગ ફ્લાવર્સ એટલે કે તે ફૂલ તોડી રહ્યો છે. માય મધર ઇઝ ઇન ધ બાથરૂમ. સી ડેશ ઇન્ટુ બ્રેકેટ બાથ. તો સીની સાથે આવશે ઇઝ બાથિંગ. સી ઇઝ બાથિંગ એટલે કે મારી મમ્મી બાથરૂમમાં છે અને તે નહાય છે. લુક હુ ડેશ અ બાઇસિકલ ઇન્ટુ બ્રેકેટ રાઇડ. તો હુની સાથે આપણે લખીશું ઇઝ અને રાઇડનું થઈ જશે રાઇડિંગ. અને જ્યારે રાઇડિંગ લખીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે ઈ નીકળી જશે અને આઈએનજી પ્રત્યય લાગશે. લુક હુ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ એટલે કે જુઓ કોણ સાયકલ ચલાવે છે. ટુડે ઇઝ ઉત્તરાયણ. આજે ઉત્તરાયણ છે. ધે ખાલી જગ્યા કાઇટ્સ ઇન્ટુ બ્રેકેટ છે ફ્લાય. તો ધેની સાથે ટુ બીનું રૂપ આવશે આર. ધે આર ફ્લાઇંગ કાઇટ્સ. તેઓ પતંગ ચગાવે છે. સી અવર ફાધર ડેશ
ઇન્ટુ બ્રેકેટ છે કમ, તો સી અવર ફાધર ઇઝ કમિંગ, એટલે કે જુઓ અમારા પિતાજી આવી રહ્યા છે કે આવે છે. નંબર 13, ઇટ ઇઝ 10:30 AM ઇન ધ મોર્નિંગ, એટલે કે સવારના 10:30 થયા છે. અલ્પા ડેશ ટુ સ્કૂલ ઇન્ટુ બ્રેકેટ ગો, અલ્પાની સાથે લખીશું આપણે કે ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. નંબર 14, ધ મેકઅપ મેન ઇઝ હિયર, એટલે કે મેકઅપવાળો માણસ જે છે અહીંયા છે. હી ડેશ મેકઅપ ઓન પ્રિયાસ ફેસ ઇન્ટુ બ્રેકેટ ડુ, તો ની જોડે ઇઝ આવશે અને ડુની પાછળ આઈએનજી લાગશે, એટલે કે હી ઇઝ ડુઈંગ મેકઅપ ઓન પ્રિયાસ ફેસ, એટલે કે તે પ્રિયાના મોઢા પર મેકઅપ કરી રહ્યો છે. નંબર 15, ધે આર ઓન ધ સ્ટેજ, તેઓ સ્ટેજ ઉપર છે. ધે ખાલી જગ્યા અ ડાન્સ ઇન્ટુ બ્રેકેટ પરફોર્મ, તો ધેની સાથે ટુ બીનું રૂપ આવશે આર. ધે આર પરફોર્મિંગ અ ડાન્સ, એટલે કે તેઓ ડાન્સ કરી રહ્યા છે, ડાન્સ રજૂ કરી રહ્યા છે. હવે આપણે વાક્યને પ્રશ્નાર્થમાં કેવી રીતે ફેરવાય તે શીખીએ કે હાઉ ડુ વી ફોર્મ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. તો સૌથી પહેલાં જ્યારે વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવવાનું હોય ત્યારે બી પ્લસ સબ્જેક્ટ પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ, એટલે કે વાક્યમાં જે ટુ બીના રૂપ રહેલા છે એમ ઇઝ આર, એને આગળ લાવી દેવાના અને આખું વાક્ય એનું જ ફરી લખી દેવાનું છે. આપણે એના ઉદાહરણ જોઈશું, એના પરથી તમને ક્લિયર થઈ જશે. આર યુ ડુઈંગ અ પ્રેઝન્ટેશન. ગુજરાતીમાં આપણે આ વાક્ય રચના સમજી લઈએ તો એમ ઇઝ આર પહેલાં આવશે, પછી કર્તા આવશે, પછી આઈએનજીવાળું રૂપ આવશે, પછી કર્મ અને અન્ય શબ્દો, અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં. બરાબર? તો અહીંયા પ્રશ્નાર્થ વાક્યમાં એમ ઇઝ આર એટલે કે ટુ બીનું રૂપ આગળ આવી જાય છે અને આખું વાક્ય પછી એનું એ જ લખવાનું હોય છે. એટલે કે વાક્યને પ્રશ્નાર્થ કરવું સાવ ઇઝી છે. ખાલી એ યાદ રાખવાનું છે કે એમ ઇઝ આર વાક્યમાંથી આગળ લાવી દેવાનું છે અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. હવે એના ઉદાહરણો જોઈએ આપણે. તો એમ આઈ ડ્રિંકિંગ વોટર, આર યુ ડ્રિંકિંગ વોટર, ઇઝ હી ડ્રિંકિંગ વોટર, ઇઝ સી ડ્રિંકિંગ વોટર, આર વી ડ્રિંકિંગ વોટર, આર ધે ડ્રિંકિંગ વોટર. મેક ઇન્વર્ઝન એટલે કે વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવો. નંબર 1, લતા ઇઝ વોશિંગ હર ક્લોથ્સ નાવ. તો વાક્યમાં ટુ બીનું રૂપ કયું છે? ઇઝ. બરાબર? તો ઇઝ વાક્યમાં જ્યારે વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવવાનું છે ત્યારે ઇઝ વાક્યમાં સૌથી પહેલું લખવામાં આવશે અને આખું વાક્ય એનું એ જ, એટલે કે પછી કર્તા લતા, પછી ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ, પછી કર્મ અને અધર વર્ડ્સ. બરાબર? તો ઇઝ લતા વોશિંગ હર ક્લોથ્સ નાવ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ ગ્રામર નાવ. હું અત્યારે અંગ્રેજી ગ્રામર શીખવાડી રહી છું. તો એનું જ્યારે આપણે ઇન્વર્ઝન કરવાનું છે ત્યારે વાક્યમાંથી ટુ બીનું રૂપ છે એમ, તો એમ આગળ લાવી દીધું અને આખું વાક્ય પછી એનું એ જ લખી દેવાનું છે. એમ આઈ ટીચિંગ ઇંગ્લિશ ગ્રામર નાવ. અથવા તો આ બે રીતે આના જવાબ લખી શકાય છે કે આઈએમથી જ્યારે પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે એના જવાબમાં આપણે આર યુ લખતા હોઈએ છીએ કે આઈનું થઈ જાય છે યુ અને યુની સાથે આર આવે છે. તો આર યુ ટીચિંગ ઇંગ્લિશ ગ્રામર નાવ. નંબર 3, સોનલ એન્ડ મોહન આર મેકિંગ ધ કલરફુલ કાઇટ્સ. વાક્યમાં ટુ બીનું રૂપ છે આર, તો આર આગળ લઈ દઈશું આપણે અને આખું વાક્ય એનું એ જ કે આર સોનલ એન્ડ મોહન મેકિંગ ધ કલરફુલ કાઇટ્સ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું. હી ઇઝ પ્લેઇંગ વિથ અ બોલ. આ વાક્યમાં ટુ બીનું રૂપ કયું છે? ઇઝ. વેરી ગુડ. તો હવે આપણે આગળ શું લાવીશું? ઇઝ. વેરી ગુડ. અને જ્યારે ઇઝ આપણે આગળ લાવીએ છીએ ઇઝ, આર કે એમ, તો એનો ફર્સ્ટ લેટર હંમેશા કેપિટલ આવશે. કેપિટલ કરવાનું ભૂલવાનું નહીં. બરાબર? ફરીથી કહી દઉં, જ્યારે વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવવાનું હોય ત્યારે ટુ બીનું રૂપ આપણે આગળ લાવીશું અને ટુ બીનું રૂપ આગળ લાવીએ ત્યારે એમ, ઇઝ અને આરનો ફર્સ્ટ લેટર કેપિટલ લખવાનો છે. અહીંયા જોઈએ કે હી ઇઝ પ્લેઇંગ વિથ અ બોલ.
તો ઇઝ આગળ આવશે અને ઇઝનો આઈ કેપિટલ થશે. ઇઝ હી પ્લેઇંગ વિથ અ બોલ, પાછળ ક્વેશ્ચન માર્ક. સી ઇઝ વોચિંગ અ ટીવી સિરિયલ નાવ. ટુ બીનું રૂપ ઇઝ, તો ઇઝ સી વોચિંગ અ ટીવી સિરિયલ નાવ, પાછળ ક્વેશ્ચન માર્ક. નંબર 6, રાધા ઇઝ બાઇંગ ધ ફ્રેશ વેજીટેબલ્સ નાવ. હવે જાતે કરતાં આવડે. વાક્યમાં ટુ બીનું રૂપ છે ઇઝ. ઇઝ આગળ લાવી દીધું અને ઇઝનો આઈ કેપિટલ. ઇઝ રાધા બાઇંગ ધ ફ્રેશ વેજીટેબલ્સ નાવ, પાછળ ક્વેશ્ચન માર્ક. ધ સ્ટુડન્ટ્સ આર રીડિંગ ધેર બુક્સ નાવ. વાક્યમાં ટુ બીનું રૂપ કયું છે? આર. તો આર પહેલાં લખાશે અને આરનો એ કેપિટલ કરવાનો. આર ધ સ્ટુડન્ટ્સ રીડિંગ ધેર બુક્સ નાવ, પાછળ ક્વેશ્ચન માર્ક. અ મંકી ઇઝ જમ્પિંગ ઓન ધ ટ્રી. વાક્યમાં ટુ બીનું રૂપ કયું છે? ઇઝ. બરાબર. તો ઇઝ આગળ લખી અને આઈ કેપિટલ કરવાનો. ઇઝ ધ મંકી જમ્પિંગ ઓન ધ ટ્રી, પાછળ ક્વેશ્ચન માર્ક. નંબર 9, રાજુ ઇઝ ઓપનિંગ ધ વિન્ડો. ઇઝ રાજુ ઓપનિંગ ધ વિન્ડો, એમાં ઇઝ એ ટુ બીનું રૂપ છે. રીમા ઇઝ પુટિંગ ધ નોટબુક્સ ઓન ધ ટેબલ. ટુ બીનું રૂપ ઇઝ. ઇઝ વાક્યમાં આગળ લખીશું અને આઈ કેપિટલ. ઇઝ રીમા પુટિંગ ધ નોટબુક ઓન ધ ટેબલ. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એકવાર ફરીથી ચાલુ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના નિયમો એકવાર આપણે જોઈ લઈએ કે બોલતી વખતે કોઈ ક્રિયા ચાલુ છે અને તે દર્શાવવા માટે આપણે ક્રિયાપદનું શું કરીએ છીએ? આઈએનજીવાળું રૂપ લગાવીએ છીએ. એટલે કે વાક્યમાં જ્યારે આઈએનજીવાળા ક્રિયાપદનો ઉપયોગ થાય છે ત્યારે તે ચાલુ વર્તમાનકાળ સૂચવે છે. અને ચાલુ વર્તમાનકાળને અંગ્રેજીમાં શું કહે છે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એટલે એની વાક્ય રચના બનશે કર્તા પ્લસ એમ ઇઝ કે આર અને એની સાથે ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ. અને વાક્યને જ્યારે પ્રશ્નાર્થ કરવાનું હોય ત્યારે એમ ઇઝ આર, પછી કર્તા, પછી ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ અને પછી કર્મ અને અન્ય શબ્દો આવશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં સમજણ પડી ગઈ હશે. ઓકે, થેન્ક યુ.